આજે આપણે લસણ મરચાં આદુની ચટણી બનાવવા જઈ રહ્યા છીએ। તેની માટે સૌપ્રથમ પહેલાં મેં 250 ગ્રામ લસણ લઈ લીધેલું છે। તેને સારી રીતે છોલી લઈશું। જોઈ શકો છો હું છોલી રહી છું। અને આ ચટણી તમારે જોઈતી હોય તો અમે ઓર્ડર પણ લઈએ છીએ અને ઓર્ડર મુજબ બનાવી પણ આપીએ છીએ। એની માટે મેં બધું 250 ગ્રામ લીધેલું છે। 250 ગ્રામ આદુ, 250 ગ્રામ લસણ અને 500 ગ્રામ મરચાં, જેને તમે થેપલા, રોટલા, પરોઠા સાથે પણ ખાઈ શકો છો, ભાખરી સાથે પણ ખવાય છે અને બહાર આપણે હોટલમાં જેવી ખાઈએ તેવી જ બને છે ઘરે પણ। હવે આદુ લઈ લઈશું। 250 ગ્રામ આદુને પણ સારી રીતે છોલી લઈશું। 500 ગ્રામ મેં મરચાં લીધેલા છે। એને સારી રીતે ધોઈને સાફ કરીને ડીટિયા કાઢીને આપણે ઝીણા ઝીણા પીસીસ કરી નાખશું, જે ચોપરમાં ચાલે તેવા। અને આદુને ઝીણા પીસ કરવાના છે। આદુ આખું ચોપરમાં નહીં ચાલે એટલે એને આપણે ઝીણા પીસીસ કરવાના છે। ચોપર લઈ લઈશું। ચોપરની અંદર આદુ નાખીશું। આદુ ક્રશ નથી કરવાનું, મિક્સરમાં નથી કાઢવાનું, એટલે આપણે ચોપર લીધેલું છે। ચોપરમાં સારી રીતે ચોપ કરવાનું છે। આખું ન રહેવું જોઈએ અને ઝીણું એવું થઈ જવું જોઈએ। જોઈ શકો છો હું ચોપ કરી રહી છું। આજે મારે ઓર્ડર હતો ને એટલે મને એમ થયું કે લાવને મેં પણ ચટણીની રેસીપી મૂકું। જોઈ શકો છો ચોપ થઈ ગયું છે। એને એક બાઉલ લેશું, બાઉલની અંદર કાઢી લઈશું। હવે લસણ લેશું। લસણને પણ સારી રીતે ચોપ કરી લઈશું। આપણે જેવી રીતે આદુ કર્યું તેવી જ રીતે લસણને પણ ચોપ કરી લઈશું। તૈયાર છે ચોપ થયેલું લસણ। મરચાંને પણ સારી રીતે ચોપ કરી લઈશું। એક પેન લઈશું, એમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા, ધાણાના કુરિયા, જે મેં બધા ઘરે જાતે જ ખાંડેલા છે અને બનાવેલા છે, જોઈ શકો છો તમે। અને સારી રીતે બધું શેકી લઈશું। 1 ચમચી અજમું, હલકું એવું શેકવાનું છે, ના બળી જાય તેવું નથી શેકવાનું। તૈયાર છે આપણો શેકાઈ ગયેલો મસાલો। એને આપણે નાખીશું। 2 ચમચી વરિયાળી નાખીશું, હળદર નાખીશું, મીઠું નાખીશું 2 ચમચી, 1.5 ચમચી કાશ્મીરી મરચું નાખીશું અને તેલ હલકું એવું ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ ગયા બાદ પછી આપણે જે ચટણીનો મસાલો તૈયાર કરેલો છે તેની અંદર તેલ નાખીશું। 1 ચમચી હિંગ નાખીશું, કલોંજી નાખીશું 1 ચમચી અને વિનેગર નાખીશું। વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। જોઈ શકો છો તૈયાર છે આપણું તૈયાર। જેને તમે ભાખરી, થેપલા, રોટલા સાથે ખાઈ શકો છો। જે કોઈને ઓર્ડર આપવું હોય તે ઓર્ડર આપી શકે છે। એની માટે મેં કોન્ટેક્ટ નંબર આપેલો છે ડિસ્પ્લે પર। તૈયાર છે મસાલો, ચટણી, અથાણું, જે તમે કહેતા હોય તે।